વડોદરામાં બાળકનું મોત થઈ ગયું છે અને નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે. તમે ક્યાંક ને ક્યાંક નેતાઓ ભોગ બને છે. શું લાગે છે આ બાબતે કોઈ ચીફ ઓફિસર સાથે કે કર્મચારીઓ સાથે કોઈ ચર્ચા વાતો થઈ છે અને એ બાબતે શું નિરાકરણ છે? એક આકસ્મિક મૃત્યુ બાળકનું જે થયું છે એમાં તમામ સભ્યો નગરપાલિકાના અને ધારાસભ્યો ખૂબ જ દુઃખની લાગણી અને આખી ટીમ એ બાબતે ચિંતિત છે. લગભગ 4 દિવસ પહેલાં પણ ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં 3 કલાક એની મિટિંગ ચાલી છે. તમામ કોર્પોરેટર અને તમામ નગરપાલિકાના કર્મચારી કે આવી બેદરકારી હશે તો સેજ પણ સહી લેવામાં આવે નહીં. કારણ કે એનું કારણ એવું છે કે એના ભોગ સભ્ય બને છે. સભ્ય વારવાર રજૂઆત કરી હોય તો પણ કંઈ ને કંઈ ચૂક રહી ગઈ છે. અને જે પણ 2 કર્મચારી છે એમને 15 દિવસમાં નોટિસ આપીને ખુલાસો અમે લેખિતમાં માગ્યો છે. અને આગામી સમયમાં કોઈ આવું ના થાય, કોઈ પણ નાગરિક ગામનો આવો અકસ્માતનો ભોગ ના બને એના માટે સતત ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ આખી ચિંતિત છે. આ બાબતે 4 દિવસ થઈ ગયા છતાં હજુ લાઇટના બોક્સ ખુલ્લા છે, જેના લીધે દુર્ઘટના બની. લાઇટના બોક્સનો બાબતે પાલિકા બેદરકાર છે. લાઇટ અધિકારીઓ હજુ કામ નહીં કરતા. લાઇટના બોક્સનો વર્ક ઓર્ડર જે કોન્ટ્રાક્ટરને આપેલો છે એ કોન્ટ્રાક્ટર લગભગ 1.5 મહિનાથી આવતો નહીં અને એને 3 નોટિસ આપી છે અને આજે એને બ્લેકલિસ્ટ કરવાનું પણ નક્કી કર્યું છે. અને તાત્કાલિકપણે આનું કામ બીજા કોઈ કોન્ટ્રાક્ટરને આપીને વહેલામાં વહેલી તકે થાય આનું અને ગટરનું પણ. અને લગભગ એ વિસ્તારમાં ગટરનો મોટો પ્રશ્ન હતો તો 60 લાખ રૂપિયાના ખર્ચે એ ગટર પર અમે તાત્કાલિક બનાવી રહ્યા છીએ. ચાલો.